નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 10 સાયન્સ અને ચેપ્ટર 11th ચાલુ છે, જેમાં આગળના લેક્ચરની અંદર આપણે વિદ્યુત ભાર, વિદ્યુત પ્રવાહ, વિદ્યુત સ્થિતિમાન એટલા ટોપિક આપણે ક્લિયર કર્યા. અને આ ટોપિક પરથી તમારા માઇન્ડમાં એટલું ક્લિયર થઈ ગયું કે ભાઈ ફિઝિક્સ અઘરું છે નહીં, એને આપણે સમજવું કેવી રીતે એના ઉપર આધાર છે. તો આપણે એકદમ સરળ ભાષાની અંદર આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આજે જે આપણો લેક્ચર છે એમાં આપણો ટોપિક છે પરિપથ, કહેતા જુદી જુદી સંજ્ઞાઓ છે, સિમ્બોલ છે. એની સાથે અગત્યનો જે ટોપિક છે એ ઓહ્મ્સ લો કહેતા ઓહ્મનો નિયમ છે, અને છેલ્લે આપણે અવરોધકતા તરફ જવાનું છે. તો તમારે જ્યારે પરિપથ બનાવવાનો થશે ત્યારે એ પરિપથની અંદર જુદા જુદા સિમ્બોલ છે. તો એ સિમ્બોલ શેનો છે એ જોવાનો છે. બોર્ડની પરીક્ષામાં પણ ઘણી બધી વાર એ પૂછાઈ ગયું છે. તો આપણે જોઈએ પરિપથ કહેતા સર્કિટ ડાયાગ્રામ. પરિપથ આકૃતિ આ આપણે સમજવાનું છે. એમાં પહેલા આપણે જોઈએ કે આપણી પાસે કોઈ પણ પરિપથ સ્ટાર્ટ કરવો હોય તો આ પરિપથમાં આવો સિમ્બોલ આવશે, જેનું નામ છે વિદ્યુત કોષ. જેનું નામ છે વિદ્યુત કોષ. સાદી ભાષામાં કહું તેને બેટરી પણ કહી શકાય. અહીંયા ખાસ એ ધ્યાન રાખવાનું છે કે એક બાજુનો જે ભાગ છે મોટો છે, એક બાજુનો ભાગ નાનો છે. જે ભાગ મોટો છે એ બાજુ પ્લસ આવે, નાનો ભાગ છે એ બાજુ માઇનસ આવે. કહેતા પ્લસમાંથી પ્રવાહ નીકળશે અને માઇનસમાં દાખલ થશે. આવી જ રીતે એકથી વધારે વિદ્યુત કોષનું સંયોજન, આ પહેલો સિમ્બોલ હતો. બીજો આવું પણ આવી શકે કે આ એક વિદ્યુત કોષ એની સાથે આ બીજો વિદ્યુત કોષ, એની સાથે આ ત્રીજો વિદ્યુત કોષ. કહેતા આનું નામ આપ્યું વિદ્યુત કોષનું સંયોજન. વિદ્યુત કોષનું સંયોજન. આમાં આ બાજુ પ્લસ, આ વચ્ચે ન બતાવો તો ચાલે, પણ ધ્યાન શું રાખવાનું, એકનો માઇનસ એ બીજાના પ્લસ સાથે છે, આ માઇનસ બીજાના પ્લસ સાથે છે. કે આને આગળ જતા આપણે શ્રેણી જોડાણ એવો શબ્દ આવશે. આનું બીજું નામ છે બેટરી. આનું બીજું નામ છે બેટરી. ત્રીજો જે સિમ્બોલ છે એ આવું પણ આવી શકે કે આના સંયોજનમાં આ જે સંયોજન છે એમાં આવો પ્રકારનો એરો આવે તો આને કહેવાય ચલિત બેટરી. આને કહેવાય ચલિત બેટરી. એના પછી ચોથો જે સિમ્બોલ આવે એ બલ્બ છે. એ બલ્બ છે, આમ છે, આવી રીતે હશે. આ થયો બલ્બ. એના પછી જે છે એ છે અવરોધ, જે આપણે આજે જોવાનો છે. બલ્બ પછી છે અવરોધ. એ આવી રીતે છે. અવરોધ. આમાં આવું પણ આવી શકે કે આ અવરોધમાં આવી રીતે જો તમે આમ એરો મારો તો એને કહેવાય ચલિત અવરોધ. ચલિત અવરોધ. બીજું એનું નામ પડ્યું રિયોસ્ટેટ. બીજું નામ પડ્યું રિયોસ્ટેટ. કહેતા એ બદલતું હોય, ચલિત એટલે બદલતું હોય. એના પછી સાતમો જે સિમ્બોલ છે એ મીટરનો છે. આ મીટર. મીટરનું કામ શું તો આગળ આપણે જોયું. વિદ્યુત પ્રવાહ માપી શકે. જ્યાંથી પ્રવાહ દાખલ થાય એ પ્લસ, બહાર નીકળે માઇનસ. પછી હતું વોલ્ટ મીટર. એના પછી હતું વોલ્ટ મીટર. આવો સિમ્બોલ છે વોલ્ટ મીટર.
એ હંમેશા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપે. આ હંમેશા શ્રેણીમાં જોડાય, આ હંમેશા સમાંતરમાં જોડી શકાય. એના પછી આવું ક્યાંક હોય, આમ આવે. આનો મતલબ છે કે ઉપરના તારમાંથી પ્રવાહ આવે ને બે બાજુ વેચાઈ જાય, તો આને કહેવાય તારનું જોડાણ. તારનું જોડાણ. આ તારનું જોડાણ આવી રીતે પણ હોય. એક તાર આમ છે, હવે બીજો તાર મારે લેવો છે તો આમ કરીને આમ લેવાય, જેને કારણે શોર્ટ સર્કિટ ન થાય. આને પણ શું કહેવાય? તારનું જોડાણ. તારનું જોડાણ. હજી આમાં એવા સિમ્બોલ છે જેને તમે સ્વિચ કહેતા કળ કહો છો. પરિપથની અંદર આ જરૂરી છે. સ્વિચ કહેતા કળ. આવું ક્યાંક હોય, આવો સિમ્બોલ હોય તો આને કહેવાય ખુલ્લી કળ, કહેતા બંધ સ્વિચ. બંધ સ્વિચ. જો આમાં આવું હોય, આવું ક્યાંક હોય તો આને કહેવાય, અહીંયા આવી રીતે આમ આવે, બંધ કળ. બંધ કળ કહેતા ચાલુ સ્વિચ. આના દ્વારા પરિપથ ચાલુ થશે, આના દ્વારા પરિપથ બંધ થઈ જાય. આ સિવાય વધારાનું પણ છે. આને નંબર આપી દઈએ આપણે. આ 11 નંબર, આ 12 નંબર. આ સિવાય વધારાનું છે. દાખલા તરીકે મેં તમને કીધું કે આ જે છે એને આપણે જે રીતે આકૃતિ ડાયાગ્રામ દોર્યો, એમાં જો આવું ક્યાંક થઈ જાય તો આમ તમારા અત્યારના સિલેબસમાં આ નથી. આને કહેવાય ઇન્ડક્ટર. શું કહેવાય? ઇન્ડક્ટર કહેતા એલ. ઇન્ડક્ટર કહેતા એલ. ફરીથી જોઈ લઈએ. વિદ્યુત કોષ કહેતા બેટરી. અહીંયા આવે એકથી વધારે બેટરી કહેતા વિદ્યુત કોષનું સંયોજન. આ બેટરી વેરિયેબલ કહેતા વોલ્ટેજ બદલી શકે. તો અંદર મેં ખાલી એરો માર્યો. આ પરિપથમાં બલ્બ આ રીતે બતાવી શકાય, અવરોધ આ રીતે બતાવી શકાય. ચલિત અવરોધ એટલે રિયોસ્ટેટ આવશે કહેતા બદલતો અવરોધ, આ રીતે બતાવી શકાય. એ મીટર એ હંમેશા શ્રેણીમાં જોડાય. વોલ્ટ મીટર હંમેશા વોલ્ટેજ માપે, જે સમાંતરમાં જોડાય. તારનું આવી રીતે પણ જોડાણ કરી શકાય. કોઈ તારને આપણે ક્રોસ કરવો છે તો એનો સિમ્બોલ આ રીતે બતાવવો પડે. અહીંયા આવી રીતે હોય તો ખુલ્લી કળ. અહીંયા આપણે પેલો પ્લગમાં કશું નાખ્યું નથી. અહીંયા છે આ બંધ કળ કહેતા ચાલુ સ્વિચ, અને આ છે ઇન્ડક્ટર. જોઈએ આ ચેપ્ટરનો અગત્યનો ટોપિક ઓહ્મ્સ લો કહેતા ઓહ્મનો નિયમ, જે 3 અથવા તો 4 માર્કમાં પૂછી શકે. 12માની અંદર તો આનો પ્રેક્ટિકલ પણ છે. હવે આપણે પરિપથ દોરી અને સમજતા જઈએ, એકદમ સરળ ભાષામાં સમજીએ. તો પહેલા મેં તમને આવું કીધું કે ભાઈ આ એક તારને હંમેશા અવરોધ હોય. આ અવરોધ છે, આ અવરોધ છે. એની સાથે આ મેં એ મીટર જોડ્યો છે. આ એ મીટર હંમેશા પ્રવાહ માપી શકે. આની સાથે આવી બેટરી જોડી છે. આ બેટરી છે. આ બેટરી ચાલિત છે એટલે વોલ્ટેજ બદલે છે એવું આપણે માની લઈએ. આ જે છે એ કળ કહેતા સ્વિચ છે. અત્યારે આપણે અહીંયા ચાલુ કળ બતાવવાની છે. આનો સિમ્બોલ થાય આર. આ એ, આ બેટરી, આ બેટરી, આ કળ. હવે આપણે પહેલા તમારી જે પ્રવૃત્તિ આપી છે એ જોઈએ, પછી આના પર લખીએ કે મેં આ કળ કહેતા અવરોધ, એમીટર, કળ અને બેટરી. જો જે બેટરીના ધનમાંથી નીકળે એટલે બધું સિક્વન્સમાં છે. આ માટે આને શ્રેણી જોડાણ કહી શકાય. હવે આ કળ મેં બંધ કરી કહેતા સ્વિચ ચાલુ થઈ એટલે આમાંથી પ્રવાહ નીકળ્યો. આ પ્રવાહ હંમેશા બેટરીના ધનમાંથી નીકળે. આ પ્રવાહ અવરોધમાં જાય, એ મીટરમાં પણ જાય, કળમાં થઈ અને પાછો ઋણમાં આવે તો આને ચાલુ પરિપથ કહી શકાય. આને શું કહી શકાય? ચાલુ પરિપથ કહી શકાય. હવે તમારે જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ એવી છે કે દાખલા તરીકે પેલા 0.5 વોલ્ટેજ લો તો અહીંયા પ્રવાહ જે કાંઈ બતાવે એ નોંધવાનો છે.
હવે હું આ ચલિત બેટરી છે એટલે વોલ્ટેજ વધારું 0.5 ને બદલે 1 વોલ્ટેજ લઉં તો પ્રવાહમાં શું ફેરફાર થાય? હું 1.5 વોલ્ટ લઉં તો પ્રવાહમાં શું ફેરફાર થાય? હું 2 વોલ્ટ લઉં તો પ્રવાહમાં શું ફેરફાર થાય? આનું એક ઓબ્ઝર્વેશન થયું કે અવલોકન થયું. એના પરથી નક્કી થયું કે જે પ્રમાણે અવરોધ વધારવામાં આવે છે એ પ્રમાણે પ્રવાહ વધે છે, એ પ્રમાણે વધે છે. આ બેયનો જે રેશિયો છે એનું નામ પડ્યું અવરોધ, એનું નામ પડ્યું અવરોધ. હવે આપણે આને લખવું છે. પેલો પરિપથ દોર્યો, હવે આને આપણે લખવું છે. તો એના માટે આવું થશે કે પરિપથમાં બેટરી, અવરોધ, એમીટર, કળ, એમીટર અને કળ શ્રેણીમાં જોડેલ છે, શ્રેણીમાં જોડેલ છે. હવે મારે આની સાથે વોલ્ટ મીટર જોડવું છે કે બેટરીનો વોલ્ટેજ એ વોલ્ટ મીટર અહીંયા આમ બતાવું. વોલ્ટ મીટર હંમેશા સમાંતરમાં જોડાય, બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપી શકાય. તો એને આ રીતે લખું, પરિપથમાં વોલ્ટ મીટર અવરોધના બે છેડા વચ્ચે સમાંતરમાં જોડેલ છે. હવે અહીંયા બે શબ્દ કદાચ તમને નવા લાગ્યા. એક છે શ્રેણી જોડાણ અને એક છે સમાંતર જોડાણ. તો જોવો જોઈએ, અહીંયા સમાંતર જોડાણ થયું. આ સમાંતર જોડાણ, આ જે પ્રવાહ I છે એ પ્રવાહ અહીંયા આવે, આ બિંદુ A કહી દઉં, આ બિંદુ B કહી દઉં. અહીંયા આવે એટલે બે રસ્તા મળ્યા, આ એક અને ઉપર આ બીજો. અહીંયા પાછા ભેગા થઈ ગયા. તો જ્યાંથી હંમેશા વિદ્યુત પ્રવાહને પસાર થવા માટે એકથી વધારે માર્ગ બનતા હોય તો એવા પ્રકારના જોડાણને સમાંતર જોડાણ કહેવાય. પહેલા વાક્યમાં શ્રેણી જોડાણ લખ્યું, એમાં આ ભાગ નથી. આપણે એમાં બેટરી છે, અવરોધ છે, એમીટર છે, કળ છે, એ બધાય શ્રેણી જોડાણમાં છે. હવે આના પરથી આપણે શું નક્કી કર્યું હતું? જે પ્રવૃત્તિ હતી એ પ્રવૃત્તિ પરથી શું નક્કી કર્યું હતું? તો કે નિશ્ચિત પરિસ્થિતિમાં, આ નિશ્ચિત પરિસ્થિતિ છે, શબ્દ આવો વાપરો છે, નિશ્ચિત પરિસ્થિતિમાં રાખેલા વાહક તારને નિશ્ચિત પરિસ્થિતિમાં રાખી. એનો મતલબ એ થયો કે એ તાર પર હવે કશું બદલે નહીં. એનું તાપમાન ન બદલે, એના પરનું દબાણ ન બદલે, જે કઈ છે એ પરિસ્થિતિ એમને રાખવાની છે. એનું નામ પડ્યું નિશ્ચિત પરિસ્થિતિમાં. ભૌતિક શબ્દ પણ આવે કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કોના વડે બતાવાય? I વડે. એ વાહક તારના બે છેડા વચ્ચે લાગુ પાડે વિદ્યુત સ્થિતિમાનના તફાવતના, વિદ્યુત સ્થિતિમાન એટલે V, તફાવતના સમપ્રમાણમાં હોય. વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. આપણે જે પ્રવૃત્તિમાં જોયું એ જ હતું કે 0.5 વોલ્ટ રાખો તો પ્રવાહ ક્યાંક અલગ બતાવશે, 1 વોલ્ટ રાખો તો પ્રવાહમાં વધારો થશે, 1.5 વોલ્ટ રાખો તો એના કરતા વધશે. પણ આ પ્રમાણ, આમાં જેમ બેટરીમાં વોલ્ટેજ વધારો એમાં એ પ્રવાહ વધતો જાય. એટલે આના પર 3 શબ્દ આપણે ધ્યાન દેવાના છે. એક અહીંયા આવશે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં કોને રાખવાનો? વાહક તાર. એમાંથી શું પસાર થાય? તો કે વિદ્યુત પ્રવાહ. વાહક તારમાં બે છેડા હોય તો આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ના સમપ્રમાણમાં હોય.
જે પ્રમાણે વી એ પ્રમાણે આઈ હોય. તો આ જે સમપ્રમાણ છે એનું રિલેશન આવી રીતે આપણે લખી શકીએ કે વી ચલે છે આઈ, વી ચલે છે આઈ. જો તમે વોલ્ટેજ વધારો તો પ્રવાહ વધે, વોલ્ટેજ ઘટાડો તો પ્રવાહ ઘટે. આનું નામ થયું સમપ્રમાણ. જો ચલનની નિશાની દૂર કરું તો હું અહીંયા અચળાંક મૂકું, આ અચળાંકને નામ આપ્યું આર, અચળાંકને નામ આપ્યું આર, જ્યાં આર ઇઝ ઇક્વલ ટુ અચળાંક, જેનું બીજું નામ પડ્યું અવરોધ, જેનું બીજું નામ પડ્યું અવરોધ. જો હું આર ને કરતા બનાવું તો આવું બન્યું વી અપોન આઈ, વી અપોન આઈ, વી અપોન આઈ. આ હંમેશા અચળ હોય, આ હંમેશા કેવું હોય? અચળ હોય. આ હંમેશા કેવું હોય? અચળ હોય. આ અવરોધનો જો એકમ જોઈએ તો એકમ થાય વોલ્ટેજ પર એમ્પિયર, વોલ્ટેજ પર એમ્પિયર કહેતા વીના છેદમાં એ, વીના છેદમાં એ. આનો બીજો જે એકમ છે એ ઓહમ છે. ઓહમ નામના વૈજ્ઞાનિકે શોધ્યું, માટે ઓહમ છે. આનો જે સિમ્બોલ છે એ સિમ્બોલ આવો થાય, જેને વચાય ઓમેગા, જેને વચાય ઓમેગા. એટલે આપણે એક આ સૂત્ર યાદ રાખવાનું. હવે જે અવલોકન લીધા હતા શેના પરથી આપણને ખબર પડી કે વી આઈના સમપ્રમાણમાં છે, તો એના માટે એક સરસ મજાનો ઓબ્ઝર્વેશન ટેબલ બનાવવાનું છે. અહીંયા બની જશે. આપણે ઓબ્ઝર્વેશન ટેબલમાં આપણે શું લેવાનું છે તો કે પહેલું આપીએ ક્રમ, બીજું ખાનું આપું વોલ્ટેજ, ત્રીજું ખાનું આપું એ મીટર, એ મીટર એટલે વિદ્યુત પ્રવાહ, અને ચોથું ખાનું આપું અવરોધ એટલે આર, બરાબર વી અપોન આઈ, બરાબર વી અપોન આઈ. અને જોઈ લે આવી રીતે આમ ક્યાંક બતાવીએ. એટલા લઈએ, 4 અવલોકન લઈએ, જે આપણે પહેલા પ્રવૃત્તિમાં પણ જોયું હતું. અહીંયા કોઈ રકમ ગોખવાની નથી, આપણે 4 અવલોકન જોવા છે. હવે વોલ્ટેજ કેટલા આપવા એ આપણા હાથમાં છે. તો દાખલા તરીકે પહેલા હું વોલ્ટેજ આપું 5, ત્યારે પ્રવાહ મળે 10 એમ્પિયર. 5 વોલ્ટેજ આપું તો પ્રવાહ મળે 10 એમ્પિયર. અહીંયા મારે આર મળે 5/10 બરાબર 1/2, 1/2. હવે આ અવરોધ અચળ રહેવો જોઈએ, આમાં ગમે એ ફેરફાર કરીએ. દાખલા તરીકે હું અહીંયા 10 વોલ્ટેજ કરી નાખું તો અહીંયા પ્રવાહ થઈ જાય 20 એમ્પિયર, જેના કારણે પણ આ 10/20 તો 1/2 જ થાય. હવે અહીંયા આવું કરી નાખું, આ 15 વોલ્ટેજ કરી નાખું તો અહીંયા કેટલા થઈ જાય? 30 એમ્પિયર થઈ જાય. તો આ 15/30 ઇઝ ઇક્વલ ટુ 1/2. જો હું અહીંયા 20 વોલ્ટેજ કરી નાખું તો અહીંયા 40 એમ્પિયર થાય. આર બરાબર 20/40 માટે 1/2. જે પ્રમાણે વોલ્ટેજ વધાર્યા એ પ્રમાણે મારો પ્રવાહ વધતો ગયો. હવે ઊંધું પણ વિચારી શકાય, જો વોલ્ટેજ ઘટાડો તો પ્રવાહ ઘટે છે. તો આના પરથી આનો આલેખ દોરવાનો આવે, એ આલેખ પણ આવો થશે, આમ થઈ શકે. અહીંયા આવશે વી, અહીંયા આવશે આઈ. જે પ્રમાણે હું વોલ્ટેજ વધારું છું, જે પ્રમાણે હું વોલ્ટેજ વધારું છું એ પ્રમાણે પ્રવાહ વધે છે. આ પ્રવાહ વધે છે. તો આનો આલેખ સુરેખ મળે છે, આલેખ સુરેખ મળે છે. એટલે આના પરથી આનું નિષ્કરણ કહેતા તારણ મળ્યું. એ તારણમાં પહેલું છે, જેમ વી વધે તેમ આઈ વધે, અથવા તો આઈમાં ફેરફાર થાય. વી વધે તેમ આઈ વધે. બીજું, અવરોધ અચળ રહે, અવરોધ
અચળ રહે. અને ત્રીજું વી વિરુદ્ધ આઈ, અને વચ્ચે વિરુદ્ધ વી વિરુદ્ધ આઈ નો આલેખ સુરેખ મળે છે. આલેખ સુરેખ મળે છે. હજી જો આમાં વધારો આવું પણ વિચારી શકાય. આને ઢાળ કહેવાય. તમારે 10માં નહીં પણ 12માં ની અંદર આવશે. આને ઢાળ કહેવાય. આ વી આવે, આ આઈ આવે, અને ત્રિકોણમિતિમાં જાઓ તો આ કાટકોણ ત્રિકોણ થયો, એમાં તમારે ટેન થીટા આવતું. તો આવું પણ લખી શકાય કે આર બરાબર વી અપોન આઈ. આ આલેખ કહેતા પ્રાયોગિક રીતે આપણે આ મૂલ્ય મેળવો. જોઈએ આપણે પરીક્ષામાં કેવી રીતે લખવું. તો કે ક્વેશ્ચન આવો છે, ઓહમનો નિયમ સમજાવો. તો પહેલા આપણે પરિપથ બતાવવાનો છે. એ પરિપથ યાદ રહી જ જશે. તમારે બેટરી લેવાની, અવરોધ લેવાનો, એમીટર લેવાનું, કળ લેવાનું. એને શેમાં જોડવાનું? શ્રેણીમાં. અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટમીટર શેમાં જોડવાનું? સમાંતરમાં. આકૃતિ દોરી નાખો. આકૃતિ પરથી જ આ રચના લખવાની છે. એના પરથી આ નિયમ આવ્યો. તો આ જે નિયમ છે એમાં નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I એ વાહક તારના બે છેડા વચ્ચે લાગુ પાડેલ વિદ્યુત સ્થિતિમાનના તફાવત V ના સમપ્રમાણમાં હોય. આ વાક્ય રચના પરથી આપણે આ લખ્યું કે V ચલે છે I. હવે ઘણી વખત વિદ્યાર્થીથી ભૂલ થઈ જાય કે I ચલે છે V, તોય કશું ખોટું નથી. તો V બરાબર RI, તો R બરાબર V અપોન I. આ આપણું સૂત્ર બની ગયું, જેને આપણે અવરોધ કહેવામાં આવે. R ને કહેતા અચળાંક, અચળાંક કહેતા અવરોધ. અવરોધનો એકમ થાય વોલ્ટ પર એમ્પિયર અથવા ઓહમ, એનો સિમ્બોલ થાય ઓમેગા. એના પછી આ ઓબ્ઝર્વેશન ટેબલ કહેતા અવલોકન કોઠો મેં લીધો છે, જે એ પ્રવૃત્તિના સ્વરૂપમાં ગણાય છે કે વોલ્ટેજ વધાર્યો, અહીંયા 5 હતો, 10 વોલ્ટેજ કર્યો તો પ્રવાહ 10 માંથી 20 ગયો. હવે 10 માંથી મેં 15 કર્યું તો 20 માંથી 30 થયું. કહેતા આ જે ભાગ છે અવરોધનો એ 1/2 કહેતા 0.5 રહ્યું. આના પરથી મેં આલેખ દોર્યો. આલેખમાં અહીંયા V અને I, આ y અક્ષ ઉપર V લેવાય, x અક્ષ ઉપર I લેવાય. એ હંમેશા કેવો મળે? સુરેખ મળે છે. આ બધા પરથી નિર્ણય શું કર્યો? તો કે હંમેશા આલેખ કેવો મળે? સુરેખ. જેમ V વધે એમ I વધે, V ઘટે તો I ઘટે, અને અવરોધ હંમેશા કેવો રહે છે? અચળ રહે છે. એટલું લખો એટલે 4 માંથી 4 માર્ક પૂરેપૂરા મળી શકે. અને બનતા સુધી સિક્વન્સ આ જાળવવાની કે પહેલા આકૃતિ, પછી એની રચનાના મુદ્દા લખવાના, પછી એનો નિયમ લખવાનો, પછી એનું ગાણિતિક કેલ્ક્યુલેશન લખવાનું, પછી આ પ્રવૃત્તિનો ભાગ લખવાનો, છેલ્લે એનું તારણ લખવાનું છે. આપણને સૂત્ર મળ્યું R ઇઝ ઇક્વલ ટુ V અપોન I. V અપોન I કહેતા એમાંથી આપણને પ્રોડક્ટ શું મળી? તો કે R કહેતા અવરોધ. આ અવરોધ શું કામ કરે? તો કે પ્રવાહ વધે અથવા તો ઘટે. તમારો વોલ્ટેજ એમને રાખો તો અવરોધને કારણે પ્રવાહ વધે અથવા તો ઘટે. વિદ્યુત પ્રવાહ વધે અથવા ઘટે. આના પરના એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. તો આવું ક્યાંક હોય કે કોઈ વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 0.5 એમ્પિયર છે. 0.5 એમ્પિયર છે. તેના બે છેડા વચ્ચે લાગુ પાડેલ વિદ્યુત સ્થિતિમાન અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 12 વોલ્ટેજ છે. તો તારનો અવરોધ મેળવો. અહીંયા જે તાર છે, તાર શબ્દ આવ્યો, તો આ તાર હંમેશા વાહક કહેતા ધાતુમાંથી બનાવેલો હોય છે. આ તાર મિશ્ર ધાતુમાંથી પણ બનાવે. હવે તમારા ટેક્સ્ટબુકની અંદર નિક્રોમ આપ્યું છે, એ મિશ્ર ધાતુ છે. બરાબર? જેવી જરૂરિયાત એ પ્રમાણે તારનું મટીરિયલ બનાવતા હોય છે. અહીંયા જોવો જોઈએ, આપણને જે ડેટા આપ્યા છે, રકમ પરફેક્ટ વાંચવાની,
કે પસાર થતો વિદ્યુત પ્રવાહ. હવે કદાચ વાક્ય રચના ઉપરથી ન પકડી શકો તો એકમ પરથી પકડી શકાય કે એમ્પિયર છે એટલે આઈ છે, કહેતા આઈ બરાબર 0.5 એમ્પિયર. વિદ્યુત સ્થિતિમાન અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ વી પરથી પકડાય, કહેતા 12 વોલ્ટેજ. વી બરાબર 12 વોલ્ટેજ. તો મારે અવરોધ કહેતા આર શોધવાનું છે. આર શોધવાનું છે. આપણી પાસે સૂત્ર છે આર બરાબર વી અપોન આઈ. વી કેટલો છે? 12. આઈ કેટલો છે? 0.5. કોઈ પણ રકમને અડધા વડે ભાગો તો હંમેશા એનો જવાબ ડબલ થાય. જે અંશ હોય એના કરતા ડબલ થઈ જાય. તો આ કેટલું થઈ જાય? 24. હવે આ આર શેમાં મપાય? ઓહમ. ઓહમનો સિમ્બોલ શું હતો? આવો. અહીંયા સુધી તમે ક્લિયર કરો એટલે તમારો એક પણ માર્ક કપાય નહીં. ઘણી વખત વિદ્યાર્થી આ એકમ મૂકવાનું ભૂલી જતા હોય છે. આમાં જોઈએ, દાખલા તરીકે તમને આ 3 ડેટામાંથી 2 આપ્યા હોય તો અહીંયા તો 2 આપણે જોયા કે એક આઈ છે અને એક વી છે. પણ આવું પણ વિચારી શકાય, દાખલા તરીકે કે આર બરાબર 24 ઓહમ છે. આઈ આપ્યો છે. આઈ કેટલો છે? 0.5 એમ્પિયર. તો તમારે વી મેળવવાનો છે. વી મેળવવાનો છે. તો આવું સૂત્ર થઈ જાય. મારી પાસે સૂત્ર છે આર બરાબર વી અપોન આઈ. મારે શું શોધવાનું છે? વી ને કરતા બનાવું તો સૂત્ર શું બને? આઈ આર. આર કેટલો છે? 0.5. આઈ 0.5. આર કેટલો છે? 24. કોઈ પણ રકમને અડધા વડે ગુણો એટલે જવાબ મૂળ રકમથી અડધો થઈ જાય. માટે આ કેટલું થયું? 12 વોલ્ટેજ, જે આપણને આપ્યું હતું. આવું પણ વિચારી શકાય કે ઘણી વખત તમને આર આપ્યો છે, 24 ઓહમ છે, વી આપ્યો છે, 12 વોલ્ટેજ છે, તમારે પ્રવાહ શોધવાનો છે, આવું પૂછી શકે. તો એમાં આપણું અવરોધનું જે સૂત્ર હતું એ તો એમને રાખવાનું કે આર બરાબર વી અપોન આઈ. મારે કરતા આઈ ને બનાવવાનો તો વી ના છેદમાં આર. તો વી કેટલો છે? 24. આર વી કેટલો છે? 12. આર કેટલો છે? 24. માટે 1/2 માટે આઈ બરાબર 0.5 એમ્પિયર. એક જ રકમની અંદર મેં તમને 3 વસ્તુ સમજાવી કે ભાઈ આ તો મૂળ રકમમાં આપ્યું છે, એમાં ટૂંકમાં 2 કોઈ પણ ઘટક આપ્યો હોય તો ત્રીજો ઘટક કેવી રીતે શોધવાનો. અહીંયા પહેલી વખત તો મૂળ સૂત્ર જે હતું એ મૂક્યું. બીજી વખત મૂળ સૂત્ર મૂકવાથી જે પૂછ્યું છે એને કરતા બનાવવો પડે. અહીંયા વી ને કરતા બનાવ્યો, અહીંયા આઈ ને કરતા બનાવ્યો. આની બહાર તમારા અવરોધના એક્ઝામ્પલ નહીં છે, લખી નાખો. આપણે જે મેળવ્યું હતું આર એટલે અવરોધ. મેં શું કીધું? વિદ્યુત પ્રવાહ વધે અથવા તો ઘટે. બીજું શું કામ કરી શકે? તો કે વાહક તારમાં ઇલેક્ટ્રોન, આપણે કીધું ઇલેક્ટ્રોન જ ગતિ કરે. ઇલેક્ટ્રોનની ગતિ કહેતા વિદ્યુત ભારની ગતિ ઘટાડે છે. વિદ્યુત ભારની ગતિ ઘટાડે છે. આવું પણ વિચારી શકાય કે જો આરનું મૂલ્ય વધારે હોય તો એ તાર અવાહક છે. જો આરનું મૂલ્ય ઓછું હોય તો એ તાર સુવાહક છે. આરનું મૂલ્ય ઓછા કરતા વધારે હોય તો એ હંમેશા મંદવાહક છે. આના પરથી નક્કી કરી શકાય કે કેવા પ્રકારની ધાતુ એ વધારે કહેતા સુવાહક છે. તો એમાં આવે ચાંદી. ક્લિયર? અહીંયા સુધી આજે આપણે કેવું જોયું? પહેલું કયું હતું? તો કે પરિપથ, જુદા જુદા સિમ્બોલ. એની સાથે આપણે ઓહમનો નિયમ જોયો અને આરનું સૂત્ર આવ્યું. અને પછી આપણે એના પરનો એક એક્ઝામ્પલ જોયો અને સાથે જે કંઈ આપણે અવરોધ મેળવ્યો એ અવરોધ
આપણને કઈ કઈ જગ્યાએ કામ લાગે અથવા તો અવરોધ વડે શું કરી શકાય, અહીંયા આપણે ટોપિક ક્લિયર કરીએ. તમારે લગભગ આ ટોપિક ક્લિયર થઈ ગયો હોવો જોઈએ.